હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા અને આજે આપણે સરસ મજાની રેસીપી બનાવીશું વધેલા ભાતના પેનકેક, જેને તમે ગુજરાતીમાં બચેલા ભાતના પુડલા કહી શકો છો. ખૂબ જ સરસ લાગે છે અને વધેલા ભાત હંમેશા એવું હોય છે કે થોડા કડક થઈ ગયા હોય છે, તો આપણે એને નરમ બનાવવા માટે એમાં દહીંનો યુઝ કરેલ છે અને એમાં પકોડા અને પુડલાનો ટેસ્ટ આપવા માટે આપણે ચણાનો લોટ એડ કરેલ છે અને એને ક્રિસ્પી લુક આપવા માટે આપણે એમાં લીલી ડુંગળીનો ઉપયોગ કરેલ છે. અગર તમે ડુંગળીને એવોઇડ કરતા હોય તો તમે ત્યાં કોબીનો પણ ઉપયોગ કરી શકો છો. તો સરસ મજાના ટેસ્ટી એવા વધેલા ભાતના પેનકેક તમને ચોમાસાની ઋતુમાં ખૂબ જ સરસ લાગશે અને તમારા ફેમિલી સાથે એનો લાજવાબ ટેસ્ટ તમને વારંવાર એનો એન્જોય કરવા માટે ફરીવાર તમે આ વિડીયો ચોક્કસથી જોશો અને તમે કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેશો. તો ચાલો આપણે ફટાફટ બનાવીએ વધેલા ભાતના પેનકેક. વધેલા ભાતના પેનકેક્સ બનાવવા માટે સૌપ્રથમ અહીંયા એક બાઉલ લીધો છે. અહીંયા આ મારી પાસે રાતના વધેલી જીરા રાઈસ પડેલા છે દાળવાળા. તમારી પાસે મગની ખીચડી હોય તો તમે એ પણ લઈ શકો છો. ત્યાર પછી મેં અહીંયા ચણાનો લોટ લીધો છે 1 વાટકી ભરીને. અડધો લોટ લેવાનો છે જેટલા આપણી પાસે ચોખા કે ખીચડી હોય એનાથી ને. ત્યાર પછી મેં 1 ચમચી જેટલો રવાનો લોટ લીધો છે. અહીંયા તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો, બાઇન્ડિંગ માટે આપણે વાપરવાનો છે. અને ઘઉંની બદલીમાં તમે સૂજીનો લોટ લેશો, આ રીતે રવાનો લોટ, તો એકદમ ક્રિસ્પી પેનકેક સરસ મજાના બનશે. ત્યાર પછી મેં અહીંયા ઘરનું બનાવેલું આ દહીં લીધું છે, 1 કપમાં થોડુંક ઓછું એવું આ રીતે. ત્યાર પછી મેં અહીંયા લીલી ડુંગળી લીધેલી છે બારીક સમારેલી. ત્યાર પછી મેં અહીંયા 1 કોબીનો ટુકડો અને 1 અડધું ગાજર લીધું છે, એને મેં ઝીણું ખમણી લીધું છે. ત્યાર પછી મેં અહીંયા આદુ લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે, જે 1 ચમચી જેટલી એડ કરેલ છે. તમને અગર વધારે સ્પાઇસી પસંદ હોય તો તમે 2 ચમચી એડ કરી શકો. ત્યાર પછી મેં બારીક સમારેલી કોથમીર એડ કરી છે. અહીંયા થોડું મીઠું અડધી ચમચી જેટલું એડ કર્યું છે. અડધી ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે. હવે આપણે આ બધું જ મિક્સિંગ સારી રીતે આપણે આ રીતે મિક્સ કરી દેશું. અગર તમને જરૂર જણાય તો તમે થોડું પાણી એડ કરી શકો છો. અહીંયા હું થોડું પાણી એડ કરું છું. આ રીતે ગ્લાસ છે એનું 1/4 કપ જેટલું. હવે આપણે સારી રીતે મિક્સ કરી લેશું બધું. આપણું આ બેટર રેડી છે. આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. આ રીતે આપણે મતલબ આસાનીથી આપણે પેનકેક આ રીતે બનાવી શકીએ. અને આપણે રેસ્ટ નથી આપવાનો, કારણ કે નહીં તો એ પછી વધારે થીક થઈ જશે. અહીંયા 1 નોનસ્ટિક પેન લીધી છે, એને ઓઇલ વડે ગ્રીસ કરી લીધી છે. હવે આપણે એમાં પેનકેક ઉતારીશું. આ રીતે આપણે મીડિયમ ફ્લેમ પર આપણે એને બનાવવાના છે અને આપણે હમણાં તરત એને હલાવવાના નથી. થોડી વાર એક સાઈડ કૂક થઈ જાય પછી આપણે એને ઉથલાવીશું આ રીતે. હવે આપણે એને ઉથલાવી લઈશું 2 થી 3 મિનિટ પછી. તમે જોઈ શકો છો કે સરસ મજાનો બ્રાઉન જેવો કલર આવી ગયો છે અને આપણે બીજી સાઈડ પણ આ રીતે એને શેકી લેશું. આપણે બીજી સાઈડ પણ થોડું તેલ આ રીતે એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, ખૂબ જ ઓછા તેલમાં બની જતા વધેલા ભાતના જે પેનકેક છે એ ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે. એમાં ગ્રીન ઓનિયનનો જે ક્રન્ચી ટેસ્ટ આવે છે, સૂજી છે, એના હિસાબે ખૂબ જ ક્રિસ્પી અને સરસ બને છે. તો આ રીતે આપણે બધા પેનકેક વારાફરતી બનાવી લઈશું. આ રીતે તાવીથા વડે તમે પ્રેસ કરી શકો છો, જેથી એ સરસ મજાના શેકાઈ જાય બધી બાજુ. ફ્રેન્ડ્સ, તો તૈયાર છે આપણા પેનકેક. આ રીતે આપણે બધા જ પેનકેક બનાવી. તમે જ્યારે પેનકેક નાખો ત્યારે આ રીતે તમે સ્પૂન વડે બરાબર શેપ આપી શકો છો, જેથી બધા જ પેનકેક ખૂબ જ સરસ બને. અને આ રીતે થોડું તેલ એડ કરતા જશું, કેમ કે આપણે પહેલી વખતે તો આપણે પેનને આપણે ગ્રીસ કરેલી હતી. જરૂર જણાય તો આપણે થોડું તેલ એડ કરતા જશું. ફ્રેન્ડ્સ, આ રીતે આપણે બધા જ પેનકેક વારાફરતી ઉતારતા જશું. તમે જોઈ શકો છો કેટલા સરસ દેખાય છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ સ્મેલ આવે છે. ફ્રેન્ડ્સ, આપણે અહીંયા આ ચમચાનું માપ રાખેલ છે બેટરનું. આ 1 ચમચો ભરીને આપણે બધામાં એડ કરીએ છીએ. બધા જ પેનકેક આ રીતે સરસ સેમ સાઇઝના બને છે. આ રીતે આપણે એને પ્રેસ કરતું જવાનું છે.
આ રીતે તમે ગરમ ગરમ સર્વ કરતા જશો અને ફેમિલી મેમ્બર ખુશ થઈને ખાશે અને તમારી ખૂબ તારીફ કરશે. એટલા સરસ આ પેનકેક બને છે. આ પેનકેક તમે અગર જમવાને થોડી વાર પહેલાં બનાવતા હોય, 5-10 મિનિટ પહેલાં, અગર તમે લાઈવ સર્વ ન કરતા હોય તો આ રીતે છૂટા છૂટા રાખવાના છે, જેથી એકબીજાની સ્ટીમમાં એ વધારે પોચા ન થઈ જાય. પણ આ રીતે તમે થોડા છૂટા છૂટા રાખશો અને જમવાને થોડી વાર હોય તો ખૂબ જ સરસ રહેશે. ઠંડા પણ એટલા સરસ લાગે છે અને ગરમ પણ ખૂબ જ સરસ લાગે છે. આ રીતે સરસ મજાના પેનકેક રેડી છે. આપણે એને આ રીતે દહીં આપીશું સરસ મજાનું, એને આપણે મસાલા વડા સ્પ્રિંકલ કરીશું. તૈયાર છે આપણા સરસ મજાના પેનકેક, જે લેફ્ટ ઓવર રાઈસમાંથી બનેલ છે. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી ચોક્કસથી કહેજો, અને અગર તમને થોડી પણ ગમી હોય તો ચોક્કસથી કમેન્ટ કરીને કહેજો. ફરી એકવાર આપણે આવી સરસ મજાની રેસીપી સાથે ફરી મળીશું. અને ચેનલને લાઇક કરજો, અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો, અને રેસીપીને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરજો. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.